ડિજિટલ ગુજરાતમાં લોગિન થયા બાદ આપણે પ્રપોઝલ કેવી રીતે બનાવીશું તે જોઈએ. આ તમે ડેશબોર્ડ ખોલ્યું છે એટલે આપણને ડેશબોર્ડની માહિતી દેખાય છે. કેટલા વિદ્યાર્થીઓ પ્રપોઝલમાં છે, કુલ 95 વિદ્યાર્થીઓની પ્રપોઝલ બની. આપણે જે પ્રપોઝલ કઈ રીતે બનાવવી, સૌપ્રથમ SJEDમાં લઈ જઈશું. એમાં પહેલું જ ડિરેક્ટર ડેવલપિંગ કાસ્ટ, ક્રિએટ પ્રપોઝલ, એટલે આ રીતનો ભાગ ખુલશે. એમાં આપણે અહીંયા સ્કીમનું નામ સિલેક્ટ કરીશું. સ્કીમમાં ઉપરથી બીજા નંબરની સ્કીમ PM યશસ્વી OBC DNT સ્ટુડન્ટ 9-10 એ આપણે સિલેક્ટ કરીશું. પ્રોસેસ થશે. પ્રોસેસ થયા બાદ સ્કીમ સિલેક્ટ થઈ ગઈ છે. હવે આપણે ધોરણ સિલેક્ટ કરીશું. ઓનની જગ્યાએ આપણે ધોરણ 10 કે 9 જેની પ્રપોઝલ બનાવી સિલેક્ટ કરીશું. નીચે કાસ્ટ સિલેક્ટ કરવાની જરૂર નથી. હવે અહીંયા 100 પર જઈશું આપણે, એટલે આ સ્કીમના વિદ્યાર્થીઓ કે જેમની પ્રપોઝલ બનાવી હોય તે દેખાશે. આપણે સ્ક્રોલ અપ કરીશું. આ બધા વિદ્યાર્થીઓની પ્રપોઝલ બની શકે તેવી છે. જો તેમના ડોક્યુમેન્ટ આપણી પાસે હોય, આવક જાતિ, આવક દાખલો ખાસ ચેક કરી લેવાનો કે 1/4/2024 પછીનો છે, તો એવા વિદ્યાર્થીઓ ખાસ તમે સિલેક્ટ કરી પ્રપોઝલ બનાવી શકો, જેથી કરીને આપણે એની પ્રપોઝલ બનાવ્યા પછી ફરી ડિલીટ કરવાનું ના થાય. અત્યારે હાલ આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા 4 પેજ બતાવે છે. એક પેજમાં એપ્રોક્સ 10 વિદ્યાર્થીઓ આવી શકે, એટલે કે 41 વિદ્યાર્થીઓ હજુ પ્રપોઝલ બની શકે તેવા છે. પણ હવે પ્રપોઝલ કોની બનાવીશું? આપણી પાસે ડોક્યુમેન્ટ હોય એની પહેલાં બનાવીશું, અથવા જો તમે ધોરણવાર બનાવવા ઈચ્છતા હોય તો જો એના તમારા ક્લાસનો વિદ્યાર્થી હોય, દાખલા તરીકે ધ્રુવી, તમે 10 પ્રપોઝલ બનાવો છો, તો અહીંયા આપણે એ ટીક કરીશું કે ધ્રુવીને આપણે પ્રપોઝલમાં લેવી છે. પછી ધારો કે સાનિયાને લેવું છે તો સાનિયાને ટીક કરી શકાય. જેના ડોક્યુમેન્ટ તમારી પાસે કમ્પ્લીટ હોય તમે એને સિલેક્ટ કરીને પણ લઈ શકો છો. એની યાદી લઈને બેસો કે આ ડોક્યુમેન્ટ ઓકેવાળા, તો પણ તમે એનું કામ ઝડપથી કરી શકો છો. જ્યોતિબેનને લેવા હોય તો જ્યોતિબેનને ટીક કરી શકો છો. જેટલાય વિદ્યાર્થીઓ સિલેક્ટ કરશું અને ત્યાર પછી નીચે અહીંયા કોઈ પણ સિલેક્ટ કરી શકાય છે આ રીતે વિદ્યાર્થીઓ. અને આપણે એડ ટુ પ્રપોઝલમાં લખીશું એટલે તે વિદ્યાર્થીઓને આપણે અહીંયા પ્રપોઝલમાં એન્ટર થઈ જશે. ધારો કે મારા દરેક વિદ્યાર્થીને પ્રપોઝલમાં લઈ લેવા છે, ધોરણ જોયા વગર જ કે વર્ગ જોયા વગર જ, તો ઉપર એક જ સિંગલ ક્લિક કરીશ અહીંયા, એટલે બધા વિદ્યાર્થીઓ, આ 10 વિદ્યાર્થીઓ ક્લિક થઈ ગયા છે. અને આપણે સીધા જ એને એડ ટુ પ્રપોઝલમાં જઈ આપણે પ્રપોઝલ એની બનાવી દઈએ છીએ. અહીં લખાઈને આવી ગયો છે કે પ્રપોઝલ ક્રિએટેડ સક્સેસફુલી. પ્રપોઝલ આ બની ગઈ છે. હજુ પણ આપણે જોઈએ અહીંયા, અહીં ઓકે પર ક્લિક કરી દઈએ. ઓકે, હજુ પણ નીચે જોઈએ તો પેજ નંબર 2 ખુલી ગયું, એમાં પણ વિદ્યાર્થીઓ છે. પણ હવે જો ડાયરેક્ટ અહીંયા ફરી ક્લિક કરીશું તો એક જ પ્રપોઝલમાં 10, 20, 30, 40 બધા વિદ્યાર્થીઓ એકમાં જ ઉમેરાતા જશે. આપણે એવું નથી કરતા, કારણ કે એક સાથે 40 વિદ્યાર્થીની પ્રપોઝલ હોય અને કોઈના ડોક્યુમેન્ટ ના હોય તો આપણે આખી પ્રપોઝલ સેન્ડ કરી શકીએ નહીં. માટે આપણે 10 પ્રપોઝલ બનાવી છે, એટલે એકવાર પ્રપોઝલ બની ગયા પછી ફરીવાર આપણે નવેસરથી શરૂ કરીશું. ફરીથી આપણે ઉપર SJED, ફરીવાર SJED પર ક્લિક કરીશું. ફરી ડિરેક્ટર ડેવલપિંગ, આ પહેલું છે આપણે OBC માટેનું છે, બીજું છે SC માટેનું છે. આપણે SCની બનાવી હોય તો અહીંયા જવું પડશે, અને જો STની બનાવી હોય તો પ્રોસેસ સેમ જ છે. માટે TDD પર ક્લિક કરવું પડે. અહીંયા એ ST માટે આપણે અત્યારે OBCની બનાવીએ છીએ. OBC, આ OBC માટે છે. નીચે SC શિડ્યુલ ક્લાસ લખેલું જ છે અહીંયા બીજા નંબરમાં. આપણે OBCને બનાવીએ. ફરીવાર ફરી ક્રિએટ પ્રપોઝલ, ફરી પાછા નીચે આપણે સ્ક્રોલ ડાઉન કરીશું એટલે વિદ્યાર્થી આપણને જોવા મળશે. ફરી આપણે અહીંયા સ્કીમ સિલેક્ટ કરવાની છે. ફરીથી મેં કહ્યું એમ બીજા નંબરની
પીએમ યશસ્વી ઓબીસી ડીએનટી ધોરણ 9-10. કેટલીક વાર આમાં જો વિદ્યાર્થીઓ બધા ના બતાવે તો નીચે પણ ફરી જો ધોરણ 9-10 9-10 લખેલું છે. અહીંયા માઇનોરિટી ઈબીસી માઇનોરિટી એસસીબીસી આપણે દરેકનો ટ્રાય કરી શકાય વારા પરથી. જો ઉપરમાં એક પણ વિદ્યાર્થી ના બતાવતું હોય તો આ 9-10 વાળી સ્કીમ સિલેક્ટ કરીને જે સ્કીમમાં જે બાળક બતાવે આપણે એની પ્રપોઝલ બનાવી કાઢવાની છે. એટલે અહીંયા ના બતાવે તો બાકીના 9-10 વાળા પણ આપણે કોલમ ટ્રાય કરી જોઈશું. ફરી આપણે ક્લિક કર્યું છે, ફરી ધોરણ સિલેક્ટ કરીશું. ધોરણ 9ની બનાવવા માટે 9 પર ક્લિક કરી શકાય, 10મી માટે 10 પર ક્લિક કરીએ છીએ આપણે. ફરીથી નીચે આપણે અહીંયા 100 બટન પર ક્લિક કરીશું. ધોરણ સિલેક્ટ કર્યા બાદ ફરીથી આપણને સેમ પ્રોસેસ બધા બાળકો બતાવે છે. અહીં આગળ આપણે જો સિલેક્ટેડ બાળકોની પ્રપોઝલ બનાવી હોય તો સિલેક્ટ કરીશું. જે પણ દાખલા તરીકે એમાંથી 5 બાળકો તમારે સિલેક્ટ કરવા છે, તમારા ક્લાસના છે, તો 5 જ બાળકો સિલેક્ટ કરીશું. તમને ખબર છે કે ડીસીબીએનનું ડોક્યુમેન્ટ નથી જ તો સિલેક્ટ નહીં કરીએ. આના બંને ડોક્યુમેન્ટ છે તો સિલેક્ટ કરીશું. આના બંને ડોક્યુમેન્ટ છે તો સિલેક્ટ કરીશું. અથવા મારા ક્લાસની છે, મારા અલગ બનાવી છે 10 કની, તો એ સિલેક્ટ કરીશું. અને ત્યારબાદ આપણે અહીં પ્રપોઝલ બનાવી શકીશું. ધારો કે હું આમાંથી હાલ એવા વિદ્યાર્થીઓ સિલેક્ટ કરીશું કે જેને મારા પ્રપોઝલમાં લેવા છે. તો અહીંયા હું સાહિસ્તા લઉં છું, રોહિત લઉં છું, નીતિન જયેશને લેતો નથી, જિગ્નિશાન લેતો નથી, રાજેશને લઉં છું. ચલો આટલા જ બાળકોની મેં પ્રપોઝલ બનાવી છે. મારા ક્લાસમાં આટલા જ વિદ્યાર્થીઓ છે તો આટલાને સિલેક્ટ કરવું અને અહીંથી એડ ટુ પ્રપોઝલ આપી દઈશ. ઉપર પ્રોસેસ ચાલુ રહી છે. લખીને આવી ગયું કે પ્રપોઝલ ક્રિએટેડ સક્સેસફુલી. એને આપણે ઓકે કરી દઈએ. હવે એમ થાય કે આ પ્રપોઝલ બની ગઈ, આપણે જોવી છે પ્રપોઝલ, શું કરવાનું આગળ? તો ફરી પાછા આપણે SJED, ફરી પહેલો ભાગ. હવે અહીંયા ક્રિએટ પ્રપોઝલ લઈ પણ પ્રપોઝલ ડિટેલમાં જઈશું. પ્રપોઝલ બની ગયા પછી એના ડોક્યુમેન્ટ અપલોડ કરવા છે તો પ્રપોઝલ ડિટેલમાં જઈશું. ડિટેલમાં ગયા બાદ આપણે જોઈ શકીએ છીએ હમણાં મેં છેલ્લે 4 વિદ્યાર્થીની પ્રપોઝલ બનાવી, તારીખ સાથે બતાવે છે કે 15મી તારીખે પ્રપોઝલ બનાવી, 4 વિદ્યાર્થીની બનાવી. એ પહેલાં આપણે બધા વિદ્યાર્થીઓ સિલેક્ટ કર્યા હતા, 10 વિદ્યાર્થીઓ, તો એ બતાવે છે 15 સાથે પ્રપોઝલ બનાવી છે. આ પ્રપોઝલનો નંબર છે. છેલ્લા 4 આંકડા આપણે યાદ રાખીશું, 8390 8504 વગેરે. પ્રપોઝલ બની ગયા પછીની કાર્યવાહી. જો પ્રપોઝલ બનાવતા તો ક્લિક કરીને પ્રપોઝલ બની જવાની છે, પણ ત્યાર પછીની જે કાર્યવાહી છે તે હવે આપણે અહીં આખું દેખાતું નથી. અહીંયા પણ ઉપર સ્ક્રોલની લીટી છે. અહીંયા આપણે અહીંથી સ્ક્રોલ કરીશું તો જમણી બાજુ ખસી શકીશું. તો અહીં જો સ્ક્રોલ ના થાય હજુ પણ તો પણ બીજું ઓપ્શન છે. આ જે લખેલો ભાગ છે તેની પર ક્લિક કરીને અને પછી આમ ખસીશું, કર્સર જમણી બાજુ ખસેડીશું તો પણ ખસશે. હવે ખસ્યા પછી આપણે અહીંયા ડોક્યુમેન્ટ અપલોડ કરવા છે. ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે આપણે અહીંયા ડોક્યુમેન્ટ પર જવું પડે. પણ એમ થાય કે પ્રપોઝલની પહેલાં પ્રિન્ટ કરીને જોવું છે કે કયા કયા બાળકો છે અંદર પ્રપોઝલમાં, તો આપણે વ્યૂમાં જવું પડશે. અહીંયા વ્યૂમાં જઈએ એટલે આપણે પ્રપોઝલ જે બનાવી છે આપણે દેખાશે. પ્રપોઝલ અહીંયા ડાઉનલોડ થઈ ગઈ, ઉપર ખુલી પણ ગઈ. જોઈ શકીએ છીએ આપણે કે આ બાળકો સાહિસ્તા, રોહિત, આશાબાનુ, રાજેશભાઈ પ્રપોઝલમાં આવી ગયા છે. હજુ સેકન્ડ પેજ પર નીચે છે. આ પેજની અંદર કેટલા વિદ્યાર્થીઓ છે આપણે અહીંયા એ પણ નીચે બતાવશે. આ પ્રપોઝલની અંદર જોઈ શકીએ કે 4 છોકરાઓ છે, કુલ 2 છોકરીઓ અને 2 છોકરાઓ છે, એ પણ બતાવશે આપણને. દરેકને કેટલી શિષ્યવૃત્તિ મળવાપાત્ર થાય એ પણ એ બતાવે છે. અરે લખ્યું છે અહીં 4,000 રૂપિયા મળવાપાત્ર છે એ લોકોને, બરાબર. હજુ પ્રપોઝલ છે એની અપ્રૂવ થઈ નથી એ પણ બતાવે છે. નોટ એપ્લિકેબલ એ બતાવે છે. એ બહુ આપણે ચિંતા કરવાની જરૂર નથી, પણ પ્રપોઝલ આ બની ગઈ
હવે પછીની કાર્યવાહી જે છે આનો ડોક્યુમેન્ટ આપણે કાઢવાનું થાય અને વોટ્સઅપ પણ કરી શકો છો, પ્રિન્ટ પણ લઈ શકો છો, સેવ પણ કરી શકો છો. પ્રપોઝલ અહીંથી સેવ કરી શકાય, ડાયરેક્ટ પ્રિન્ટ પણ આપી શકાય. ચલો અને બંધ કરીને અને ફરી પાછું આપણે પ્રપોઝલ બની ગયા પછી કઈ રીતે ડોક્યુમેન્ટ અપલોડ કરે તેના માટે જઈ રહ્યા છે. ફરી એકવાર SGAD પહેલાં પર ક્લિક કર્યું, પ્રપોઝલ ડિટેલ પર ક્લિક કર્યું. ધારો કે મારા આ જે વિદ્યાર્થી છે 4, એના મારી પાસે ડોક્યુમેન્ટ છે અને એના ડોક્યુમેન્ટ અપલોડ કરવા છે. તો આપણે અહીંથી થોડું સ્ક્રોલ જમણી બાજુ કરીશું, ડોક્યુમેન્ટ પર ક્લિક કરીશું. સ્ક્રોલ અપ કરીશું. જો વિદ્યાર્થીના નામ બતાવી દીધા છે. અહીંયા આખા દેખાતા ના હોય તો જો સાહિસ્તા, રોહિત, આશાબાનું. હવે આ લોકોના ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે જાતિ અંગેનું પ્રમાણપત્ર અહીં આપણે એનું નંબર લખીશું. તો જાતિના દાખલામાં અહીંયા જે નંબર આપેલો હોય, LC હોય તો LC વાળો નંબર લખવાનો ઉપરનો. અહીં જે બતાવે છે કે 734, એની જગ્યાએ જો જાતિનો દાખલો હોય તો આપણે જાતિના દાખલામાં આવકનો દાખલો છે, જાતિનો દાખલો છે ઉપર જે નંબર બતાવ્યો છે અહીંયા 13,554/2025, એ નંબર આપણે અહીંયા લખવાનો છે જાતિમાં. ત્યાર પછી આપણે બ્રાઉઝ પર સિલેક્ટ કરીશું, એટલે કે આપણે કઈ ફાઇલ અપલોડ કરવી છે તે સિલેક્ટ કરીશું. હવે એના માટે મેં તમને કહ્યું એમ પહેલેથી આપણે લેપટોપમાં કે પેનડ્રાઈવમાં જો એના ડોક્યુમેન્ટ સેવ કરી રાખ્યા હોય તો આપણે આ રીતે તેમાં ડાયરેક્ટ આપણે આવક કે જાતિ સિલેક્ટ કરી શકીએ છીએ. આપણે અહીંયા જોઈએ કે દાખલા તરીકે એનો નંબર 68 છે, તે લખીશું 68/2025. અહીંયા બ્રાઉઝ પર જઈશું. બ્રાઉઝ પર ગયા પછી જ્યાં આગળ આપણે ડોક્યુમેન્ટ એના સિલેક્ટ કરેલા છે એ ખોલીશું. મેં પહેલેથી ડોક્યુમેન્ટ સિલેક્ટ કરી રાખ્યા છે. અહીંથી હું કોઈ પણ ડોક્યુમેન્ટ સિલેક્ટ કરીશ, એટલે સિલેક્ટ થયા બાદ સિલેક્ટ કર્યું અને ઓપન બટન પર ક્લિક કરીશું એટલે સીધો જ એ ત્યાં સિલેક્ટ થઈ જશે. અહીં સિલેક્ટ થઈ ગયા પછી આ અપલોડનું બટન ક્લિક કરવું પડશે. અહીં ક્લિક કરીશું એટલે એ સીધું જ અહીં આગળ બાજુમાં લખાઈને આવી જશે કે ડોક્યુમેન્ટ અપલોડ. તે જ રીતે આવકનો નંબર નાખવાનો છે. આવકના દાખલા ઉપર નંબર આપેલો છે, આપણે જોઈ શકીએ છીએ. અહીંયા 115/2026 આપેલો છે. આ આવકના દાખલાની જે તારીખ છે એ પણ આપણે જોવાની છે જોડે જોડે. 1/4/2024 કે ત્યાર પછીની હોવી જોઈએ. નીચે અહીંયા 3 વર્ષ માટે, 3 નાણાકીય વર્ષ માટે ગ્રાહ્ય રહેશે તેવું પણ ખાસ લખેલું હોવું જોઈએ. તો આપણે એવો જો 1/4/24 પહેલાંનો દાખલો હોય તો એવો આપણે અપલોડ કરીશું નહીં, નહીંતર એ પ્રપોઝલ કોઈ મતલબ રહેશે નહીં. ડોક્યુમેન્ટ એના પાછા આવી શકે છે, પ્રપોઝલ રિજેક્ટ થઈ શકે છે. ડોક્યુમેન્ટ પહેલાંના અપલોડ કર્યા, બીજાના અપલોડ કરવા છે પણ નામ તો આખું વંચાતું નથી. તો ફરી મેં કહ્યું એમ અહીંથી સિલેક્ટ કરીને આપણે જમણી ડાબી બાજુ સ્ક્રોલ કરીશું તો આખું ખસશે. નામ વંચાયું, અહીંયા નંબર લખીશું, ડોક્યુમેન્ટ સિલેક્ટ કરીશું, અપલોડ કરીશું, પછી આવકનો દાખલો નાખીશું, અહીંયા નંબર એ બ્રાઉઝ કરીશું. આ બાજુ ખસતું નહીં તો ફરી પાછું સિલેક્ટ કરીને જમણી બાજુ કર્સર ખસેડીશું આ રીતે. એટલે ખસી ગયું. ફરી અહીંયા આવકનો નંબર નાખ્યો, ડોક્યુમેન્ટ સિલેક્ટ કર્યા, અપલોડ કર્યા. તમે ડાઉનલોડ કરો તો ડાઉનલોડ કરીને પણ જોઈ શકો છો. ફરી પાછું નીચેના ડોક્યુમેન્ટ દાખલ કરવા છે પણ નામ વંચાતું નથી. તો આમ કર્સર સિલેક્ટ કરીને લેફ્ટ સાઈડ મૂવ કરીશું આપણે કર્સરને, અથવા નીચે પણ સ્ક્રોલ બાર છે અહીંથી. હજુ પાછું દેખાતું નથી. ફરી પાછું સિલેક્ટ કરીને ડાબી બાજુ ખસીશું, ફરી દેખાયું. હવે આપણે એ રીતે આ પ્રપોઝલમાં 4 વિદ્યાર્થી છે, 4 વિદ્યાર્થીના આપણે ડોક્યુમેન્ટ
અપલોડ કરી નાખવાના છે, ત્યાર પછી જ એને આપણે સેન્ડ કરી શકીશું. હવે 4ના ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા, હવે શું કરીશું? તો ફરી પાછું આપણે ઉપર ફરી SZDમાં જઈશું. ફરી પહેલું પ્રપોઝલ સિલેક્ટ. પ્રપોઝલ ડિટેલ આપણે ચેક કરી, અહીંથી ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હતા, પહેલાં વ્યૂ કર્યા હતા, ડોક્યુમેન્ટ શોધ્યા, પછી ડોક્યુમેન્ટ અપલોડ કર્યા. ધારો કે 4માંથી કોઈ વિદ્યાર્થી એવો છે કે જેના ડોક્યુમેન્ટ નથી, તો આપણે આ પ્રપોઝલ જે હતી, ધારો કે એમાંથી 4માંથી કોઈના ડોક્યુમેન્ટ નથી, તો આપણે ફરી એડિટમાં જઈશું, એટલે કે પ્રપોઝલ એડિટ કરી શકીએ છીએ આપણે. ચલો, અહીંયા 4 નામ આવી ગયા. ધારો કે એમાંથી આ રોહિતના ડોક્યુમેન્ટ નથી, અથવા તો ધારો કે સાહિસ્તાના ડોક્યુમેન્ટ નથી, તો આપણે અહીંથી ડિલીટ આપીશું. ડિલીટ આપતા જ આપણને પૂછશે કે આર યુ શ્યોર યુ વોન્ટ ટુ ડિલીટ ધીસ સ્ટુડન્ટ? તમે આને ડિલીટ કરવા માગો છો? આપણે ઓકે કરીશું. એટલે આ વિદ્યાર્થી આપણી યાદીમાંથી નહીં નીકળવાનો, ફક્ત પ્રપોઝલમાંથી નીકળવાનો છે. તમે જે એન્ટ્રી કરી છે એન્ટ્રીમાં તો રહેવાનું જ છે, પણ પાછો ક્યાં આવી જશે? ફરી પ્રપોઝલ આપણે સિલેક્ટ કર્યા હતા પહેલાં ટપકામાં, એમાં જતો રહેશે. તમે ફરીવાર જ્યારે ડોક્યુમેન્ટ આવે એટલે ફરી તમે એને સિલેક્ટ કરીને લઈ શકો છો. અત્યારે આ યાદીમાંથી તે દૂર થશે. હવે આ 3ના ડોક્યુમેન્ટ આપણી પાસે છે, 3ના ડોક્યુમેન્ટ અપલોડ પણ કર્યા છે, અથવા તો અપલોડ કરવાના છે. જેનું ડોક્યુમેન્ટ હતું, આ વખત દાખલો જૂનો હતો, એને આપણે ડિલીટ કરી દીધા. હવે આ 3ના ડોક્યુમેન્ટ મારી પાસે શ્યોર છે, તો તમે હમણાં બતાવ્યું તેમ ડોક્યુમેન્ટ સિલેક્ટ કરી અને અપલોડ કરવાના છે. હવે સેન્ડ કરવા માટે ફરીથી ઉપર જઈશું, પ્રપોઝલ ડિટેલ. હવે અહીંયા ફરી જમણી બાજુ સ્ક્રોલ કરીને જોઈએ, આપણે સિલેક્ટ કરીને જમણી બાજુ ખસીશું એટલે દેખાશે. અત્યારે આ સેન્ડનું બટન જુઓ, હાઈડ છે, એની પર ક્લિક થઈ શકતું નથી. જોઈ શકીએ છીએ થોડું આછું છે. એમ કેમ આછું છે? તો કે એના ડોક્યુમેન્ટ હજુ પૂરેપૂરા અપલોડ થયા નથી. 4 વિદ્યાર્થીઓ હતા, એમાંથી આપણે એક ડિલીટ માર્યો, એટલે વિદ્યાર્થી અહીંયા 3 જ થઈ ગયા છે. જોઈ શકીએ છીએ 4માંથી એક ડિલીટ માર્યો. પ્રપોઝલમાં 3 વિદ્યાર્થી છે. સેન્ડનું બટન થોડુંક આછું છે, તે આપણે સેન્ડ કરી શકતા નથી. જો ડોક્યુમેન્ટ બધા અપલોડ થઈ જશે એટલે સેન્ડનું બટન ઘાટું થઈ જશે, એની પર ક્લિક કરીશું એટલે પ્રપોઝલ સેન્ડ થઈ જશે. અહીં આપણું કાર્ય પૂર્ણ થાય અને ડોક્યુમેન્ટ સેન્ડ થઈ ગયા આપણે કહી શકીએ. કેટલા ડોક્યુમેન્ટ સેન્ડ થઈ પ્રપોઝલ? તો બાળકો બતાવે છે 3 બાળકો એના સેન્ડ થયા. આપણે નીચે જોઈએ સ્ક્રોલ કરીને, તો જ્યાં જ્યાં ડોક્યુમેન્ટ લખેલું આવે છે એનો અર્થ કે જો ડોક્યુમેન્ટ એ પ્રપોઝલ સેન્ડ થઈ નથી. અહીં ડોક્યુમેન્ટ નીચે જગ્યા ખાલી છે અને અહીંયા ઓપ્શન બદલી અહીંયા સેન્ડનું બટન આછું થઈ ગયું. હવે ડોક્યુમેન્ટ નહીં બતાવતું, એની કે ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા છે, પ્રપોઝલ સેન્ડ થઈ ગઈ છે. એટલે આ ડોક્યુમેન્ટ સેન્ડ થઈ ગયા, આના પણ સેન્ડ થઈ ગયા, આના પણ સેન્ડ થઈ ગયા, આના પણ સેન્ડ થઈ ગયા. હજુ આ પ્રપોઝલના ડોક્યુમેન્ટ સેન્ડ થયા નથી, એટલે જો બાકી છે. અહીં સેન્ડ થઈ ગયા, અહીં બાકી છે, અહીં સેન્ડ થઈ ગયા. આપણે અહીંયાથી પણ ગણી શકીએ છીએ જે સેન્ડ થઈ ગયા નહીં તો ગણી શકાય કે કેટલા બાળકોની પ્રપોઝલ બની. તો કે 10 ને 7 17, પછી એના પણ સેન્ડ થઈ ગયા છે એટલે 17 ને 6 23. અહીંયા પણ સેન્ડ થઈ ગયા છે, ડોક્યુમેન્ટ નથી એટલે 23 અને 8 31. આના સેન્ડ નથી થાય એટલે આપણે ગણીશું નહીં, ડોક્યુમેન્ટ બતાવે છે અહીંયા હજુ ઉપર. પછી બધા 6 ઉમેરીશું એમાં. ફરી પાછા અહીંયા ડોક્યુમેન્ટ સેન્ડ નથી થયા એટલે આ પ્રપોઝલના ડોક્યુમેન્ટ સેન્ડ કરવાના બાકી છે. આપણે અહીંયા વ્યૂમાં જઈને વિદ્યાર્થીઓ જોઈ શકીએ છીએ, જેના ડોક્યુમેન્ટ હોય તેને આપણે રાખીશું, તો એડિટમાં જઈને એને આપણે દૂર કરી દઈશું. આવું કાર્ય આપણે પ્રિન્ટ કરતાં પહેલાં પણ કરી શકીએ. આપણે વ્યૂમાં જઈને જોઈ શકીએ કે કોના ડોક્યુમેન્ટ છે, તે સિવાયને આપણે ડિલીટ કરી શકીએ, તો પણ થઈ શકે. જ્યાં ડોક્યુમેન્ટ હોય એને જ રાખીશું. આપણે ડાયરેક્ટ જોવું હોય કેટલા બાળકો પ્રપોઝલમાં તો પણ આપણે જોઈ શકીશું, પણ એ આપણે જરૂર નથી અત્યારે જોવાની. ફક્ત આપણે આટલું અત્યારે જોઈએ કે કઈ રીતે પ્રપોઝલ બનાવવાની. તમે ડેશબોર્ડ પણ ચેક કરી શકો છો. ડેશબોર્ડમાં પ્રી મેટ્રિક અહીંથી આપણને આખું બતાવશે કે કુલ આપણા 264 વિદ્યાર્થીઓ છે. 10માના અને 9માના જેટલા એડ થાય એટલા. અને એમાંથી પ્રપોઝલ નંબર ઓફ સ્ટુડન્ટની પ્રપોઝલમાં 108 બાળકો બતાવે છે. 108 બાળકો પ્રપોઝલમાં આવી ગયા છે, પણ આપણે સેન્ડ હજુ બધાની થઈ શકે નથી.
અહીં બતાવે છે કે 15 પ્રપોઝલ આપણે સેન્ડ કરી છે કુલ. 15 પ્રપોઝલમાં કયા કયા બાળકના નામ આવી ગયા પણ જોવું હોય તો આ 15 ઉપર ક્લિક કરીશું એટલે નીચે આખું લિસ્ટ ખુલી ગયું કે આપણે આટલી પ્રપોઝલ સેન્ડ થઈ ગઈ છે. નંબર ઓફ સ્ટુડન્ટ પણ સાથે જોઈ શકીએ છીએ. આ સેન્ડ થઈ ગયેલી પ્રપોઝલ અહીં લખીએ છીએ, આપણે જોયું છે આપણે ક્રિએટ એ પ્રપોઝલ. 15 પ્રપોઝલ આપણે ક્રિએટ કરી દીધી છે. એમાંથી સબમિટ એ પ્રપોઝલ 15માંથી 9 પ્રપોઝલ સબમિટ થઈ છે. હજુ તો 6 પ્રપોઝલ એવી છે કે જે બની ગઈ છે ખરી પણ હજુ સબમિટ થઈ નથી, બરાબર. એટલે બાકીના 6 પ્રપોઝલના આપણે ડોક્યુમેન્ટ હજુ સબમિટ કરવાનું થાય એ આપણે અહીંયાથી જોઈએ છીએ કયા કયા સબમિટ કરવાનું થાય. તો આપણે જોયું હતું અહીંયા કે પ્રપોઝલ ડિટેલમાં જઈને અહીંયા જ્યાં જ્યાં ડોક્યુમેન્ટ બતાવે છે અહીંયા એ આપણે સબમિટ કરવાનું બાકી છે. તો એનું આપણે કાર્યવાહી આપણે પૂર્ણ કરવી પડશે. 1 2 3 4 4માં ડોક્યુમેન્ટ બતાવે આપણે અહીંયા અહીં નથી 5 6 બાકી કોઈના નથી. એટલે કે 6 ડોક્યુમેન્ટ બતાવે છે કે એના પ્રપોઝલ આપણે સેન્ડ કરવાની બાકી છે. હવે બાળકો બીજા પ્રપોઝલમાં બનાવ્યા છે, અહીંથી પ્રપોઝલ આપણે બનાવી દઈએ પણ એના ડોક્યુમેન્ટ છે કે નહીં એના કારણે આપણે ફરી અટકી રહ્યા છે. અહીંયા ફરી બીજા નંબરનું સિલેક્ટ કરું, ધોરણ સિલેક્ટ કરી, દાખલા તરીકે 9મું ધોરણ સિલેક્ટ કરું છું. આ ફેર હું 100 બટન પર જઉં છું તો 9મા ધોરણમાં પણ આટલા બધા બાળકો જોઈ શકે છે કે 2 પાના ભરીને બાળકો પ્રપોઝલમાં આવી ગયા છે. ચાલો અહીં પ્રપોઝલ બનાવી દઉં છું. તો અહીંથી આપણે સિંગલ ક્લિક કરતાં 10 બાળકો સિલેક્ટ થઈ ગયા અને એડ ટુ પ્રપોઝલમાં નાખી દઈએ એટલે એની પ્રપોઝલ બની જશે. અહીં આવ્યું છે પ્રપોઝલ ક્રિએટેડ. ઓકે, હજુ આ બાળકો છે પ્રપોઝલમાં આવી શકે તેવા છે. પ્રપોઝલ બનાવતા વાર લાગે એવું નથી હજુ આમાં. આ ઉપર ઓલ બતાવે છે. ઓલની જગ્યાએ આપણે ખાસ ધોરણ વાઇઝ સિલેક્ટ કરીશું, ધોરણ 9 10 વગેરે. ફરી ધોરણ 9 સિલેક્ટ કરું, 100 પર જવું. ધોરણ 9ના હજુ આટલા બાળકો પ્રપોઝલમાં બની શકે એવા છે, આપણે તે બનાવી દઈએ, બરાબર. તો પણ બની જાય પણ આપણે ચેક કરવું જોઈએ કે આપણી પાસે ત્યાં ડોક્યુમેન્ટ છે કે નહીં. તો જ નીકળ ફરી પાછું આપણે એને પ્રપોઝલમાંથી દૂર કરવા પડશે. આશા રાખું છું કે દરેકને સારી રીતે ખબર પડી હશે. ના પડી હોય તો રૂબરૂ પ્રેક્ટિકલ કરીને પણ તેનો અનુભવ કરી અને શીખી શકો છો. અસ્તુ.